નમસ્કાર મિત્રો. ગુજરાતી લખતી વખતે ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું ટપકું કે પછી એક વળાંક આખા વાક્યનો અર્થ કેવી રીતે બદલી શકે છે? હા, આજે આપણે આ જ વિરામચિહ્નોની દુનિયામાં જઈશું અને એમની અદ્ભુત શક્તિને સમજીશું. તો ચાલો એકદમ સીધા સવાલથી શરૂઆત કરીએ. એક નાનકડું અમથું અલ્પવિરામ એ ભલા શું કરી શકે? પણ માનો કે ના માનો, આ નાનકડા ચિહ્નમાં એટલી તાકાત છે જે જાણીને ખરેખર નવાઈ લાગશે. જુઓ, આ સ્ક્રીન પર જુઓ. આ છે અલ્પવિરામની તાકાતનો જીવતો જાગતો પુરાવો. ખાલી એક જ અલ્પવિરામની જગ્યા બદલી અને આખો અર્થ જ ફરી ગયો. પહેલું વાક્ય કહે છે ચોરી કરવી નહીં, કરનારને દંડ થશે. એકદમ સીધી વાત. પણ બીજું વાક્ય ચોરી કરવી નહીં, કરનારને દંડ થશે. જોયું? અર્થનો અનર્થ થઈ ગયો. આને કહેવાય વિરામચિહ્નોનો ખેલ. તો ચાલો હવે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા એવા વિરામચિહ્નોની વાત કરીએ જે વાક્યના અંતમાં આવે છે. મતલબ કે જે આપણને કહે છે કે બસ અહીંયા વાત પૂરી થઈ. અને એમાં સૌથી પહેલું અને સૌથી જાણીતું ચિહ્ન છે પૂર્ણવિરામ, એટલે કે આપણું ટપકું. જ્યારે પણ કોઈ વાત કે વિચાર પૂરો થાય, વાક્ય પૂરું થાય, ત્યારે બસ એને મૂકી દેવાનું. એકદમ સ્પષ્ટ સંકેત છે કે અહીંયા થોભવાનું છે, વાત પૂરી. પછી આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. આ તો એકદમ સહેલું છે ખરું ને? જ્યારે પણ આપણે કંઈક પૂછવું હોય, કોઈ માહિતી જોઈતી હોય કે કોઈ વાતમાં શંકા હોય, તો વાક્યના છેડે આ ચિહ્ન આવે જ. એ આખા વાક્યનું ટોન જ બદલી નાખે છે, એને એક સવાલ બનાવી દે છે. અને હવે વારો છે ઉદ્ગાર ચિહ્નનો. આ ચિહ્ન તો લાગણીઓનો ધડાકો છે. બહુ ખુશી હોય કે પછી દુઃખ, ગુસ્સો કે પછી એકદમ આશ્ચર્ય, એવી કોઈ પણ તીવ્ર લાગણી બતાવી હોય ને તો આ ચિહ્નનો ઉપયોગ થાય. એનાથી લખાણમાં જાણે જીવ આવી જાય છે. સારું, તો વાક્ય પૂરું કરનારા ચિહ્નો તો આપણે જોયા, પણ વાક્યની વચ્ચે જે નાના મોટા વિરામ આવે છે એનું શું? ચાલો હવે એવા ચિહ્નો જોઈએ જે વાક્યના પ્રવાહને કંટ્રોલ કરે છે અને એને વાંચવામાં સરળ બનાવે છે. અને જુઓ કોણ આવ્યું પાછું? આપણું એ જ શક્તિશાળી અલ્પવિરામ. આ તો સૌથી કામનું અને સૌથી વધુ વપરાતું ચિહ્ન છે. એવું સમજો કે વાક્ય બોલતી વખતે આપણે જ્યાં નાનકડો શ્વાસ લઈએ ને, બસ એ જ છે અલ્પવિરામ. કોઈ યાદી હોય, કોઈને બોલાવતા હોઈએ કે પછી નાના નાના વાક્યોને જોડવા હોય, બધે જે હાજર. એનાથી વાક્યનું બંધારણ એકદમ ચોખ્ખું થઈ જાય છે. હવે જરા ધ્યાનથી જોજો. આ બે ચિહ્નોમાં ઘણીવાર ગૂંચવાડો થાય છે. અર્ધવિરામ અને ગુરુવિરામ. અર્ધવિરામ એટલે કયો વિરામ ખબર છે? અલ્પવિરામથી થોડો મોટો પણ પૂર્ણવિરામ જેટલો નહીં. બે એકબીજા સાથે જોડાયેલા વાક્યો હોય ને, એમને જોડવા માટે આ બરાબર છે. અને ગુરુવિરામ એ તો જાણે કોઈ જાહેરાત કરતું હોય એવું છે. એ કહે છે હવે જે આવે છે ને એની યાદી કે સમજૂતી પર ધ્યાન આપો. જેમ કે કોઈ યાદી શરૂ કરવી હોય કે કોઈ વાત સમજાવી હોય ત્યારે એનો ઉપયોગ થાય. ઓકે, તો હવે આપણે એવા ચિહ્નો પર આવી ગયા છીએ જે કોઈ ખાસ મકસદ માટે જ વપરાય છે. આ ચિહ્નો લખાણને એકદમ સચોટ અને પ્રોફેશનલ ટચ આપે છે. આ છે અવતરણ ચિહ્નો. એનું કામ એકદમ સીધું છે. જ્યારે કોઈએ બોલેલી વાતને એના જ શબ્દોમાં જરા પણ ફેરફાર વગર લખવી હોય ને ત્યારે આ ચિહ્નો વપરાય છે. આ ઉપરાંત કોઈ પુસ્તકનું નામ લખવા કે કોઈ શબ્દ પર ખાસ ભાર આપવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અને હવે કૌંસ. કૌંસનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે વાક્યની વચ્ચે કોઈ વધારાની માહિતી આપવી હોય, પણ એ એવી માહિતી હોય કે જેને કાઢી નાખીએ તો પણ વાક્યનો મુખ્ય અર્થ ન બદલાય. આ એક પ્રકારની સાઇડ નોટ જેવું છે. એ સ્પષ્ટતા માટે હોય છે અને સારી વાત એ છે કે એનાથી વાક્યનો મુખ્ય ફ્લો તૂટતો નથી. તો અત્યાર સુધીમાં આપણે વિરામચિહ્નોની ઘણી વાતો કરી, એમનું મહત્વ પણ સમજ્યા. પણ હવે ખરી મજા આવશે. ચાલો જોઈએ કે આ બધું કેટલું યાદ રહ્યું. એક નાનકડી કસોટી થઈ જાય. ચાલો, પહેલો સવાલ. વાક્ય છે તે ક્યાં ગયો? તો આ વાક્યના અંતે શું આવશે? પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન? વિચારો. અને સાચો જવાબ છે પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે અહીં એક સવાલ પૂછવામાં આવ્યો છે. બરાબર ને? ઓકે, હવે બીજો સવાલ. વાક્ય છે શાબાશ, બહુ સરસ કામ કર્યું. અહીં ઉદ્ગાર ચિહ્નથી કઈ લાગણી દેખાય છે? પ્રશ્નની, દુઃખની કે પછી પ્રશંસાની? અલબત્ત અહીં પ્રશંસાનો ભાવ છે. શાબાશી આપવા માટે આનો ઉપયોગ થયો છે. અને આ રહ્યો છેલ્લો સવાલ. કોઈના બોલેલા શબ્દોને જેમના તેમ બિલકુલ એ જ રીતે લખવા હોય તો કયું ચિહ્ન વાપરીશું? હા, એ છે અવતરણ ચિહ્ન. એકદમ સાચું.
તો જોયું ને, વિરામચિહ્નો ખાલી ટપકા કે લીટીઓ નથી, એ તો લખેલી ભાષાનો શ્વાસ છે, એનો આત્મા છે. એના વગર અર્થ સ્પષ્ટ નથી થતો અને લાગણીઓ વ્યક્ત નથી થતી. મને આશા છે કે આજની આ ચર્ચાથી વિરામચિહ્નો વિશેની સમજ વધુ પાકી થઈ હશે. જો આવા જ રસપ્રદ વિષયો પર વધુ જાણકારી મેળવવી હોય તો અમારી ગુજરાતી સાહિત્ય ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ માહિતી મિત્રો સુધી પણ પહોંચાડજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.